ગોંડલમાં ક્ષત્રિય પાટીદાર સમાધાનને ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાના કેસમાં હવે સમાધાન થઈ ચૂક્યું છે। પાટીદાર અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ સમાધાન કર્યું છે। બંને સમાજના લોકો વચ્ચે મહત્વની બેઠક મળી હતી। જયરાજસિંહ જાડેજા, અલ્પેશ ઢોલરિયા, અશોક પીપળિયા હાજર રહ્યા હતા, તો ગોપાલ શિંગાળા, કનકસિંહ જાડેજા પણ આ બેઠકમાં હાજર રહ્યા। જ્યારે મનસુખભાઈ સખિયા અને લક્ષ્મણભાઈ પટેલ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા અને સમાધાન બેઠક યોજવામાં આવી હતી। જે તમામ ગોંડલના મોટા રાજકીય અગ્રણીઓ છે, સામાજિક અગ્રણીઓ છે, તે આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને પાટીદાર સગીરને માર મારવા મુદ્દે જે વિરોધનો વંટોળ શરૂ થયો હતો તે મુદ્દે હવે સમાધાન થઈ ચૂક્યું છે। તો પાટીદાર આગેવાન મનસુખ સખિયાએ મોટું નિવેદન આપ્યું છે। જ્યારે પાટીદારોની આ બેઠક મળી હતી, પાટીદાર અને ક્ષત્રિય નેતાઓની, ત્યારબાદ મનસુખ સખિયાએ મોટું નિવેદન આપ્યું। બહારના તત્વો વાતાવરણ બગાડે છે। મનસુખ સખિયાએ કહ્યું છે કે જેને સ્ટેજ નથી મળતું તે લોકો આવા કામ કરે છે, વાતાવરણ બગાડવાનું શબ્દ પ્રયોગ કરી વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો। જયરાજસિંહ પર તીર ટાંકવામાં આવ્યું અને આ શાંતિમાં પલીતો ચાપવાનું કામ કોઈ ન કરે તેવી ચેતવણી પણ મનસુખ સખિયાએ આપી। શું કહ્યું આખું આપ સાંભળો। વિનંતી કરવા માંગુ છું અહીંયા ઉપસ્થિત દરેક સમાજના લોકોને પણ આવતા દિવસોમાં દરેક સમાજના સોસાયટીના આગેવાનો, દરેક જ્ઞાતિના આગેવાનો સુલે અને શાંતિ જળવાઈ રહે, ભાઈચારાનું વાતાવરણ ઊભું રહે, અખંડ આપણું વાતાવરણ જે ભાઈચારાનું છે એ કાયમી સ્થપાય। તમારા ધ્યાનમાં નાની મોટી કોઈ વાત આવે એ વાત ત્યાં ને ત્યાં ડંભાઈ જાય। આમાં કોઈ ક્યાંયનો રોલ નથી, કોઈનો કોઈ હાથ નથી। ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાના કેસમાં સમાધાન તો થઈ ચૂક્યું છે, પરંતુ અલ્પેશ ઢોલરિયાએ ગોંડલની બેઠક અંગે સીધો લલકાર ફેંક્યો છે। જી હા, બહારના કોઈ પણ ગોંડલની બેઠક પર નજર ન રાખે, અહીંયા ગણેશ ગોંડલ ધારાસભ્ય બનશે તેવું અલ્પેશ ઢોલરિયાએ કહી દીધું છે। જો કે હજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સમય ઘણો બાકી છે, છતાં પણ આગામી ધારાસભ્ય અંગેની જાહેરાત અલ્પેશ ઢોલરિયાએ કરી દીધી છે। સવાલ ઉઠી રહ્યા છે અનેક, કોઈએ ગોંડલની સીટ પર લાલ ટપકાવી નહીં તેવા શબ્દ પ્રયોગ પણ કર્યા હતા અલ્પેશ ઢોલરિયાએ। પાટીદારો અને ક્ષત્રિયો વચ્ચે રાજવી કાળથી સંબંધો સારા છે, અહીંયા પાટીદાર સમાજને કોઈ સમસ્યા નથી તેવું પણ અલ્પેશ ઢોલરિયા બોલ્યા કે 7,000 ની વોટિંગ વાળો ક્ષત્રિય સમાજ, 1,40,000 પટેલ સમાજના વોટ છે, એમાંથી હું આવું છું। જો જયરાજસિંહ જાડેજા પાટીદાર સમાજ સામે હોય ને તો અલ્પેશ ઢોલરિયાનું નેતા તરીકે ઉદ્ભવ ન થવા જોઈએ અને મારું ઉદ્ભવ એને કરાવ્યું છે। શું કામ? બીજો કોઈ નેતા હોય તો ન થવા જોઈએ। એને કીધું છે કે અલ્પેશને અમે બધા ભાઈની જેમ રહી છે, આજ અમે દીકરાની જેમ રહી છીએ। ઘણા અમારા પગે લાગવાના વિડિયા શેર કર્યા છે અને એને કીધું છે ગુલામ નથી। પેલા ગુલામ નથી, અમારા બાપ સમાન છે ને, અપલે પગે લાગી છે અને હજી 30 વર્ષ લાગવાના છે। અને હજી જેને લાડ ટપકે ને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બહારના નજર ન કરતા, અહીંયા અમારો ગણેશ તૈયાર છે અને એને અમે પટેલ સમાજ જો અહીં ખંભે બેહારી ધારાસભ્ય બનાવવાના છે। એટલે કોઈ એમમાં બહારના લોકો રહેવા નથી। તો આજે પાટીદાર ક્ષત્રિય વચ્ચેની બેઠકમાં સમાધાન આવ્યું છે, જેમાં સંયુક્ત પત્રકાર પરિષદ પણ કરવામાં આવી હતી। ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે, બંને પક્ષે વાતને સારી રીતે સ્વીકારી લીધી છે, પાયા વિહોણા આક્ષેપોનો જવાબ આપવો ઉચિત નથી અને આપણા સંબંધો કાયમી રહેવાના છે। ગોંડલને મિર્ઝાપુર ગણાવવા સંદર્ભે પણ જયરાજસિંહે જવાબ આપ્યો કે ગોંડલને બદનામ કરશે તેને સાથે મળીને જવાબ આપીશું તેવું જયરાજસિંહે કહ્યું। હવે જ્યારે બદનામ કરવાની વાત હોય, આક્ષેપની વાત હોય, ત્યારે તો પાયા વિહોણા ગમે એવા આક્ષેપ થઈ શકે। આ વાતનો મને લાગે છે કે જવાબ દેવો પણ મને ઉચિત નથી લાગતો। જે સંખ્યામાં ઉપસ્થિત લોકો છે, આ ખોટી વાતનો જવાબ હોય આવું મારું માનવું છે। એટલે વિશેષ વાત નહીં કરતા, આપણી શાંતિ, આપણું સંગઠન, આપણે જે રીતે અંદરો અંદરના આપણા સંબંધો છે, આપણે ભાગીદારો છીએ, આપણે પાર્ટી હારે જોડાયેલા છીએ, મારા પરિવાર હારે જોડાયેલો છું, આ ભાવના આપણી કાયમી બને એવી ભગવાનને મા આશાપુરાનું પ્રાર્થના કરું છું અને હંમેશા જ્યારે ગોંડલને બદનામ કરવાની વાત આવે ત્યારે આપણે બધા સાથે મળીને જો જવાબ આપશું। તો આજે સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ, તેમાં ગણેશ જાડેજાએ પણ મોટું નિવેદન આપ્યું છે। કહ્યું છે કે ક્ષત્રિયો અને પાટીદારોને લડાવવાના સપના જેના પણ હશે તે પૂરા નહીં થાય।
ગોંડલને મિર્ઝાપુર ગણાવનાર અને ગણેશે ટપોરી ગણાવ્યા અને આવા ટપોરીઓને હું કહું છું તમારા સપના પૂરા નહીં થાય તેવું ગણેશ જાડેજાએ કહ્યું. છેલ્લા 4-5 દિવસથી ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું છે. આ ભગવતસિંહજીનું ગોકુળિયું ગોંડલ છે, અહીંયા સમાજના વાળા નથી તેવું ગણેશ જાડેજાએ નિવેદન આપ્યું. અહીંથી 500 કિલોમીટર દૂરથી 200 કિલોમીટર દૂરથી ગોંડલની અંદર ક્ષત્રિય સમાજને ને પાટીદાર સમાજને અથડાવવાના જે પ્રયત્નો કરતા હોય એવા લોકોને અને એવા ટપોરીઓને ગોંડલ વતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે ભાઈ એ તમારા સપના છે ક્ષત્રિય પાટીદાર વર્ષિત ક્ષત્રિય કરાવવાના, એ સપના તમારા ક્યારેય પૂરા નહીં થાય એવી 18 વર્ષના લોકો તરફથી ટપોરીઓના જાહેરની અંદર હું જવાબ આપું છું. વધારે વિશેષ કંઈ નહીં, પણ આ ઘટનાની અંદર પણ ક્ષત્રિય સમાજના સૌ લોકો, પાટીદાર સમાજના લોકો, તમામ સમાજના લોકોએ જે એકતા બતાવી છે, જે સાથે ખંભે ખંભો મિલાવીને ઉભા રહ્યા છે, એમનો પણ હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને વિશેષમાં કે ભાઈ જે કેસો થઈ ગયેલા છે એની પણ આપ સૌને પટેલ સમાજ વતી અને દરબાર સમાજ વતી ખાતરી આપું છું કે ભાઈ એનું પણ આવનારા સમયમાં હાઈકોર્ટની અંદર સુખદ સમાધાન થઈ અને યોગ્ય રસ્તો નીકળી જશે એવી આપ સૌને હું ખાતરી આપું છું. તો ગોંડલમાં પાટીદારો અને ક્ષત્રિયો વચ્ચે સમાધાન થઈ ચૂક્યું છે, સારી વાત છે. પરંતુ જે નિવેદન ત્યારબાદ સામે આવ્યા એ નિવેદનથી હવે નવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. અત્યાર સુધી હવે આપને એ પણ જણાવવું છે કે ગોંડલમાં રાજનીતિના ચર્ચાતા ચહેરા કયા રહ્યા છે. તો શરૂઆત થઈ હતી જયરાજસિંહ જાડેજાથી અને ગણેશ જાડેજાથી. જયરાજસિંહ જાડેજા અને જ્યારે સગીરને મારવામાં આવ્યો ત્યારબાદ આરોપ એવા લાગ્યા હતા કે જયરાજસિંહ જાડેજા ગણેશ જાડેજાના માણસો હોઈ શકે છે, પરંતુ એ દાવા ત્યારબાદ પોકળ સાબિત થયા છે. સમાધાન થઈ ચૂક્યું છે બંને પક્ષે સામસામે. જયેશ રાદડિયા છે તે એ પાટીદાર સગીરને મળવા પણ પહોંચ્યા હતા જ્યારે એને મારવામાં આવ્યું અને ગોંડલ બંધનું એલાન હતું તેને પણ જયેશ રાદડિયાએ સમર્થન આપ્યું હતું. ત્યારબાદ આવે છે અલ્પેશ ઢોલરિયા. જ્યારે સમાધાન બેઠક મળી, અલ્પેશ ઢોલરિયાએ મહત્વનું સૂચક નિવેદન એ આપ્યું છે કે ગણેશ જાડેજા હવે આગામી સમયમાં ગોંડલના ધારાસભ્ય બનશે. ગોંડલના આવનારા ધારાસભ્ય ગણેશ જાડેજા છે તેવું નિવેદન અલ્પેશ ઢોલરિયાએ આપ્યું છે, જે સૌથી સૂચક માનવામાં આવી રહ્યું છે. જો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજુ ઘણો સમય બાકી છે, છતાં પણ આ નિવેદનને લઈને નવી ચર્ચાઓએ અત્યારે જોર પકડ્યું છે. જ્યારે સગીરને મારવામાં આવ્યો હતો તો એ કેસમાં વરુણ પટેલે પણ ટ્વીટ કર્યું હતું અને વરુણ પટેલે લખ્યું હતું કે પૈસા પણ પાટીદારો આપે, હેરાન પણ પાટીદારો થાય અને માર પણ પાટીદારનો દીકરો ખાય. એટલે આ નિવેદનને લઈને પણ ચર્ચાઓ જાગી હતી. જો કે હવે સમાધાન થઈ ચૂક્યું છે. રાજુ સખિયાએ મહત્વનું નિવેદન આપ્યું હતું, આક્ષેપો પણ કર્યા હતા. અને ત્યારબાદ પરસોત્તમ પીપળિયાએ પણ કહ્યું હતું ગોંડલને લઈને જે મહત્વના નિવેદનો આપવામાં આવ્યા હતા, નિવેદનબાજી થઈ હતી, તેમાં આ તમામ રાજકીય મોટા નેતાઓના ચહેરાઓ ચર્ચામાં રહ્યા છે. જો કે હવે સમાધાન થઈ ચૂક્યું છે પાટીદારો અને ક્ષત્રિયો વચ્ચે, પરંતુ સમાધાન બાદ જે નિવેદન સામે આવ્યું છે કે ગોંડલ ગોકુળિયું કે મિર્ઝાપુર, એ એક સવાલ છે જેના લઈને અત્યારે વિરોધ થઈ રહ્યો છે. બીજો સવાલ એ છે કે ગોંડલમાં આગામી સમયમાં ધારાસભ્યની જાહેરાત અત્યારથી અલ્પેશ ઢોલરિયા કરી ચૂક્યા છે. અલ્પેશ ઢોલરિયા ભલે પાટીદાર આગેવાન હોય, પરંતુ ગણેશ જાડેજાના સમર્થનમાં તેમણે નિવેદન આપ્યું છે કે આગામી સમયમાં હવે ગણેશ જાડેજા જ ગોંડલના ધારાસભ્ય બનશે. તર્ક વિતર્ક અનેક અત્યારે થઈ રહ્યા છે, સવાલો અનેક ઉઠી રહ્યા છે. આજ મુદ્દે ચર્ચા કરીશું. મારી સાથે ન્યૂઝરૂમથી ઉમંગ રાવલ લાઈવ જોડાઈ ગયા છે. ઉમંગને પૂછીશું. ઉમંગ, એક તરફ ગોંડલ મિર્ઝાપુર કે ગોકુળિયું ગોંડલ એ સવાલ છે અને બીજી તરફ અલ્પેશ ઢોલરિયાનું નિવેદન કે આવનારા ધારાસભ્ય ગણેશ જાડેજા હશે. બંને મુદ્દે આપનો જવાબ. ગોંડલ ગોકુળિયું કે મિર્ઝાપુર, ગોંડલનો ભૂતકાળ આમે મિર્ઝાપુર જેવો રહ્યો છે અને ફરીથી મિર્ઝાપુર ન બને એના માટે પુરુષોત્તમ પીપળિયા જે છે, જે બે ઘટનાઓ બની. એક તો જે જાટ સમાજના યુવક હતું એનું મૃત્યુ થયું ને ત્યારબાદ પાટીદાર યુવકને મારવો અને એને લઈને જે કાયદો અને વ્યવસ્થા કતળી, ત્યાં આગળ એવા પણ પ્રશ્નો તૂટ્યા કે ભાઈ અહીંયા આ આરોપીઓનું સરઘસ કેમ ના નીકળે. એને લઈને જ તમે જુઓ કે પહેલા તો છે ગોંડલ બંધ છે તેનું વાત કરવામાં આવી. જો કે જયેશ રાદડિયા અને અન્ય જે આગેવાનો છે, રાજકોટના જે પ્રમુખ છે, તે પણ ત્યાં ગોંડલ પહોંચ્યા, પરિવારજનોને મળ્યા. ત્યારબાદ એક બેઠક થઈ અને બેઠકમાં પહેલા જયેશ રાદડિયાએ કીધું કે ભાઈ સમાજ જે પણ કહેશે તેની અમે સાથે છીએ અને બંધનું જે એલાન આપ્યું હતું તેને સમર્થન આપ્યું હતું. પછી પાછી બેઠક થાય છે. બેઠક થયા પછી જે યુવકને મારવામાં આવ્યો તેના કાકા છે આવીને એવું કહે છે કે ભાઈ અમારા અગ્રણીઓ સાથે અમારે વાત થઈ છે અને જે પણ હતું એ બધું અમને જે કલમો ઉમેરવાની વાત હતી, અમને ન્યાય મળવાની વાત હતી, એમાં અગ્રણીઓએ અમને વિશ્વાસ અપાવ્યો છે અને હવે અમે જે ગોંડલ બંધનું છે એલાન એ પાછું કહે છે, એટલે કે મોકૂફ રાખીએ છીએ. ત્યારબાદ આજે જે બેઠક મળી, બેઠક એટલે કે સંયુક્ત બેઠક હતી, એમાં ક્ષત્રિયો પણ હતા અને એમાં પાટીદાર સમાજના અગ્રણીઓ પણ હતા.
પાટીદાર સમાજના જે અગ્રણીઓ કે જે અલ્પેશ ઢોલરિયા કે ત્યાંના પ્રમુખ છે, સાથે જ રાજુભાઈ કરીને હતા, અન્ય ઘણા બધા અગ્રણીઓ જે છે એ ત્યાં બેઠકની અંદર હાજર હતા, જેમાં ગણેશ ગોંડલ, જયરાજસિંહ પણ ખુદ બંને હાજર હતા. હવે પ્રશ્ન અહીંયા એ થાય કે જે મિર્ઝાપુરની વાત થતી હતી એ ક્યાંક હવે અટકળો એટલા માટે વધી ગઈ કે ભાઈ મુખ્યત્વે સમાધાન કેમ થયું. તો થોડોક ભૂતકાળ આપણે જો માનસી યાદ કરીએ તો આપણે જે વખતે લોકસભાની ચૂંટણી હતી અને રૂપાલાવાળી આખી જે ઘટના બની હતી એમાં જયરાજસિંહે ગણેશગઢ જે છે ત્યાં આગળ ક્ષત્રિયોની બેઠક બોલાવી હતી અને એકી હાકલે કહી દીધું હતું કે ભાઈ આપણે ભારતીય જનતા પાર્ટી સાથે રહેવાનું છે ને પરસોત્તમ રૂપાલાને જીતીને લાવવાના છે. હવે ક્યાંક ને ક્યાંક એ જ ફોર્મ્યુલા, કારણ કે જ્યારે પાટીદાર સામે એક આક્ષેપ થયો હતો અને જ્યારે જે બબાલો થઈ હતી તેમાં જયરાજસિંહ છે મધ્યસ્થી કરી અને સમાધાન કરાવ્યું હતું, અને હવે જ્યારે ક્ષત્રિયો ઉપર આ પ્રકારની જે વાત આવી કે ભાઈ આરોપીઓ છે તેમનું સરઘસ નીકળવું જોઈએ ને એમાં એક ક્ષત્રિયો હતા, એટલે આ જે આખો વિવાદ ઉભો થયો તો એમાં હવે પટેલો આગળ આવ્યા કે ભાઈ ક્ષત્રિયોએ આપણું માન રાખ્યું તો આપણે પણ પટેલો થઈ અને ક્ષત્રિયોનું માન રાખવું જોઈએ. એટલે કે લોકસભાથી ચાલી આવતી એટલે એક વખત સમાધાન ક્ષત્રિયો કર્યું હતું, આ વખતે પટેલોએ સમાધાન કર્યું. એટલે ભૂતકાળના આધારે આપણે એમ જોવા જઈએ તો ક્યાંક છે સમાધાનની ફોર્મ્યુલા દેખાય છે. બીજી વાત રહી કે અલ્પેશભાઈએ જ્યાં જેમની સ્પીચ હતી એમણે એમ કહ્યું છે કે જે લાળ પાડે છે ગોંડલની બહારના જે વ્યક્તિઓ, ગોંડલને ધારાસભ્ય બનવા માટે બહારના વ્યક્તિઓ જે લાળ પાડે છે ને જે નજર નાખે છે, નજર નાખવાનું બંધ કરી દે, કારણ કે ગણેશ ગોંડલને ખભા ઉપર બેસાડી અને ધારાસભ્ય અમે બનાવીશું ને ગણેશ ગોંડલ તૈયાર છે. અહીંયા સ્પીચમાં એક મુદ્દો પણ એમણે એમ કહ્યું કે ઘણા બધા એવા ફોટા છે મારા વાયરલ કરવામાં આવ્યા હતા કે અલ્પેશ ઢોલરિયા છે જયરાજસિંહને પગે લાગતા હોય અને સમાજમાં એવો સંદેશ જતો હતો કે ભાઈ પગે પડી ગયા, પણ એમણે એમ કહ્યું કે ભાઈ મારા પિતા તુલ્ય છે ને મને નેતા બનાવવામાં પણ સૌથી મોટો ફાળો રહ્યો હોય તો એ જયરાજસિંહનો રહ્યો છે. આ બાજુ લગભગ ઓછું મતદાન છે ક્ષત્રિયોનું છે ને વધારે, એટલે 1 લાખ કરતા પણ વધારે જો મતદાન હોય તો પટેલ સમાજનું છે, અને એના કારણે પટેલના દીકરાને આગેવાન અને નેતા તરીકે ઉભો કર્યો તો જયરાજસિંહ છે. એટલે ને એટલા માટે જ ક્યાંક અલ્પેશ ઢોલરિયા છે ભૂલી ગયા કે ભાઈ તમે અલ્પેશભાઈ તમે જિલ્લા પૂરતા પ્રમુખ છો અને આપણને જ્યાં સુધી માનસી ખબર છે તો શિસ્તબદ્ધ પાર્ટી છે, મેન્ડેટ આવે ત્યાં સુધી ખુદ ઉમેદવારને પણ ખબર નથી હોતી કે ભાઈ આ વખતે ચૂંટણીમાં મારે લડવાનું છે, અને અલ્પેશભાઈ જાહેરાત કરી દીધી છે 2027 ને ભાઈ ગણેશ જે ગોંડલ છે ત્યાંથી તો ગણેશ જ ઉભા રહેશે. એટલે પ્રશ્ન અહીંયા થઈ રહ્યો છે કે પ્રદેશ પ્રમુખ બની ગયા કે શું અલ્પેશભાઈ, અને કાં તો ભાવનાઓમાં આવીને બોલી ગયા, આવેશમાં આવીને બોલી ગયા કે ભાવનામાં આવીને બોલી ગયા એ પણ જોવાનું રહેશે, કારણ કે જયરાજસિંહને પોતાના પિતા તુલ્ય ગણાવ્યા છે અને ચોક્કસથી એ પ્રેમ હોવો પણ જોઈએ, પણ પ્રેમમાં ક્યાંક એ ભાવનામાં વધારે પડતા છે, એ લાગણીશીલ થઈ ગયા અને 2027 ની જાહેરાત છે એમણે કરી દીધી છે કે ભાઈ ગોંડલમાંથી તો જયરાજસિંહના પુત્ર એટલે કે ગણેશ ગોંડલ જે છે એ જ ધારાસભ્ય તરીકે આવશે ને અમે ચૂંટીને લાવીશું ત્યાં સુધીની વાત છે કરી દે. ચૂંટણી તો હજી 2027 માં છે, ભવિષ્યવાણી અલ્પેશભાઈ ઢોલરિયાએ કરી દીધી છે પ્રમુખ તરીકેની જાહેરાત. આમ જ્યારે પણ મેન્ડેટ આપવાનું એટલે કે એ તો કેન્દ્રમાં પણ એના નામો જાય છે, આખી બેઠકો મળે છે, એની સમિતિ બને છે, એની કમિટી બને છે, પરંતુ અલ્પેશભાઈને કદાચ આ બધું લાગુ નહીં પડતું એમણે જાહેરાત કરી દીધી ચલો ઠીક છે કે ભાઈ સમાજ ભેગો થયો સારું લગાડવા બંને પક્ષના ક્ષત્રિય અને પાટીદારોને, અને એમાં ક્યાંક ગણેશભાઈનું નામ જાહેર કરી દીધું હોય, પરંતુ આ સાથે સાથે એમણે ચાપખા પણ માર્યા હતા. જયરાજસિંહે છે એમણે પણ ક્યાંક કોકને જીથરો ભાભો કહી દીધો તો આડકતરી રીતે આપણે જોઈએ તો રાજુ સખિયા અને પરસોત્તમ પીપળિયા ઉપર એમણે આક્ષેપો કર્યા હતા. એ જ રીતે અલ્પેશ ઢોલરિયાએ પણ આ બંને અગ્રણીઓ છે પાટીદારના એમના ઉપર આક્ષેપો અને કટાક્ષ કર્યા હતા. એટલે ઓલ ઓવર જો આપણે આ બેઠકની વાત કરીએ તો સમાધાન તો થયો પણ વાક્ય યુદ્ધ પણ એટલા જ થયા, અને એની અંદર એક જાહેરાત થઈ કે ભાઈ 2027 ના ઉમેદવાર ગોંડલ સીટ ઉપરથી ભારતીય જનતા પાર્ટીમાંથી ગણેશ ગોંડલ લડી રહ્યા છે. જી ઉમંગ, બિલકુલ આભાર આપનો. એટલે સમાધાન તો અત્યારે થઈ ચૂક્યું છે, પરંતુ ત્યારબાદ વાક યુદ્ધના કારણે હજુ પણ આગામી સમયમાં ચર્ચાઓ યથાવત રહે તેવી શક્યતા જોવાઈ રહી છે.